હેલો એવરીવન, આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે સિરીઝના થોડા એક્ઝામ્પલ જોયા. કન્વર્ઝન થાય છે કે ડાયવર્ઝન. આજે આપણે જોઈશું લિબનિઝ સ્ટેટ્સ ફોર અલ્ટરનેટિંગ સિરીઝ. તો એના માટે પહેલાં તો આપણે અલ્ટરનેટિંગ સિરીઝ જોઈએ. તો અલ્ટરનેટિંગ સિરીઝ આગળ આપણે જોયું હતું કે શું હોય એની અંદર કોઈ પણ ટર્મ છે એ પોઝિટિવ નેગેટિવ જો થતા હશે એક પણ સાઇન તમારી, તો એ કેવી છે? અલ્ટરનેટિંગ સિરીઝ. તો ફર્સ્ટ આપણે જોઈએ એની ડેફિનેશન. Let series type કોઈ એવા ટાઈપની સિરીઝ હોય એની અંદર શું હોય? એક ટર્મ પોઝિટિવ હશે, એક ટર્મ નેગેટિવ. તો u1 પોઝિટિવ છે, પછી u2 આવશે તમારે નેગેટિવ, પ્લસ u3 આવશે પોઝિટિવ, u4 નેગેટિવ. એવી રીતના તમારી કોઈ સિરીઝ છે આવા ટાઈપની જેની અંદર ટર્મ કેવા અલ્ટરનેટ થતા હશે? પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ. તો એ જે સિરીઝ છે એને તમે શું કહી શકશો? અલ્ટરનેટિંગ સિરીઝ. એન્ડ un greater than 0. એની અંદર તમારે લાસ્ટ ટર્મ જે un છે એ કેવું હોવું જોઈએ? 0 કરતા મોટું, મતલબ કે પોઝિટિવ હોવું જોઈએ, નેગેટિવ આવવું જોઈએ નહીં. તો આપણે u1 છે એ પોઝિટિવ હશે તો તમારે un પણ કેવું આવશે? પોઝિટિવ. તો એવા ટાઈપની જે તમારી સિરીઝ છે એને તમે અલ્ટરનેટિંગ સિરીઝ કહી શકશો. un greater than 0 and n belongs to n. It is called alternating series. And it is denoted by એના તમે ડિનોટ કઈ રીતે કરી શકશો? n is equals to 0 to infinite minus 1 raised to n plus 1 un. આની અંદર તમે જ્યારે n is equals to સોરી અહીં આવશે 0 એટલે 1 થી સ્ટાર્ટ કરવાનું. n is equals to 1 to infinite. 1 પુટ કરશો તો 1 plus 1 એટલે 2 થઈ ગયા, તો minus 1 raised to 2 એટલે તમારે અહીંયા શું આવશે? 1 આવશે. તો 1 તો un તમારું અહીંયા જે પહેલા તમે 1 લીધું તો અહીંયા તમને શું મળી ગયું? 1. એટલે આ તમારી સિરીઝ આપણે જો આની અંદર પુટ કરીને જોઈએ કે પહેલા મેં n is equals to 1 લીધું તો 1 plus 1 એટલે 2 થઈ ગયું, તો minus 1 raised to 2 અને અહીંયા 1 છે તો u1. તો u1 તમને કેવું મળશે? પોઝિટિવ મળવું જોઈએ. તો minus 1 raised to 2 મતલબ સ્ક્વેર છે એનો, તો એ શું થઈ ગયું તમારું? u1 પ્લસ થઈ ગયું. પછી એવી જ રીતના u2 લઈએ તો u2 ની અંદર શું આવશે? અહીંયા તમારે 2 મૂકવાનું થશે તો 2 plus 1 એટલે થઈ ગયા 3, તો minus 1 raised to 3 u2. તો આ આવશે તમારે નેગેટિવ સાઇન, તો minus u2 થઈ ગયા. પછી એવી જ રીતના તમે અહીંયા 3 પુટ કરો તો શું આવશે? minus 1 raised to 4 u3. તો અહીંયા તમને મળશે પ્લસ u3. તો આપણે અહીંયા આગળ જોયું તો u1 minus u2 plus u3, મતલબ કે એક તમારું ટર્મ પહેલું તો પોઝિટિવ જ હોવું જોઈએ. તો u1 પોઝિટિવ મળ્યા, પછી u2 નેગેટિવ, u3 પોઝિટિવ. એવી રીતના u4 તમને કેવા મળશે? નેગેટિવ. તો એ મળશે. તો આ સિરીઝ તમે જો અહીંયા 1 પુટ કર્યું છે ને અહીંયા કેટલા છે? 2 મતલબ n plus 1 આવશે અને અહીંયા un. તો તમે એને ડિનોટ કઈ રીતે કરી શકશો? સમેશન n is equals to 1 to infinite minus 1 raised to n plus 1 un. તો તમને આ સિરીઝ મળશે. હવે એના થોડાક એક્ઝામ્પલ જોઈએ. આપણે આગળ સ્ટાર્ટિંગની અંદર અલ્ટરનેટિંગ સિરીઝના એક્ઝામ્પલ એક મેં તમને કીધું હતું કે આ અલ્ટરનેટિંગ સિરીઝ છે. તો એની અંદર શું હતું કે પહેલો ટર્મ તમારું પોઝિટિવ હોય, બીજું નેગેટિવ. ધારો કે મેં કોઈ આવી સિરીઝ લીધી 1 minus 3 plus 5 minus 7 up to. તો આ સિરીઝ તમે જુઓ તો આ સિરીઝ જ છે. કઈ સિરીઝ છે? એનું n ટર્મ કયો હશે? 2n minus 1. આની અંદર આપણે 1 પુટ કરશું તો 2 minus 1 એટલે તમને મળી ગયા 1. એવી રીતના અપ ટુ આ તમારી સિરીઝ છે અને અહીંયા minus 1 raised to n plus 1 તો આવશે જ, કેમ કે આપણે અહીંયા માઇનસ ટર્મ જોઈએ છે. આ ખાલી સિરીઝનું શું છે તમારે? તો nth ટર્મ તો તમારું કેવું હોવું જોઈએ? પ્લસ જ હોવું જોઈએ. તો આ સિરીઝ છે એની અંદર આપણે જોઈએ કે એક ટર્મ તમારું કેવું છે? પોઝિટિવ, પછી નેગેટિવ, મતલબ એ કેવી સિરીઝ થઈ ગઈ તમારે? અલ્ટરનેટિંગ સિરીઝ. પછી બીજું કોઈ એક્ઝામ્પલ આપણે લઈએ. ધારો કે મેં કોઈ આવી સિરીઝ લીધી 1/3 into 2 minus 1 સોરી અહીંયા આપણે લેશું 1. પછી અહીંયા હું લઉં અહીંયા 3 and 4.
પ્લસ 1/5 ઇન્ટુ 6. તો અહીંયા જો આ તમારો ઓડ નંબર છે, આ ઇવન નંબર છે, તો અહીંયા પણ તમને એક સિરીઝ મળે છે. કેવી મળે છે? તો એ અપ ટુ એનો nth ટર્મ કોઈ હશે તો આ સિરીઝ છે એ તમારી કેવી થઈ ગઈ? અલ્ટરનેટિંગ સિરીઝ. કેમ કે એક ટર્મ તમારો નેગેટિવ છે, પોઝિટિવ છે, એક છે નેગેટિવ. તો આ ઉપરથી તમને ખબર પડી જાય કે અલ્ટરનેટિંગ સિરીઝ કઈ છે. જો અલ્ટરનેટિંગ સિરીઝ તમને ખબર છે તો એની ઉપરથી તમારે એ સિરીઝને કન્વર્જન્ટ કે ડાયવર્જન્ટ તમારે કેવી હોય તો એની ઉપરથી શું છે? લીબનિટ્ઝ ટેસ્ટ. તો આ ટેસ્ટ ઉપરથી તમને ખબર પડી જાય કે અલ્ટરનેટિંગ સિરીઝ છે કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ. તો એની ડેફિનેશન જોઈએ. The infinite series u1 minus u2 plus u3 up to in which terms are alternatively positive and negative. તો આપણે જે સિરીઝ લીધી છે એની અંદર તમે જુઓ તો અલ્ટરનેટિંગ ચેન્જ થાય છે કે u1 છે પ્લસ છે, u2 છે માઇનસ છે, મતલબ પોઝિટિવ નેગેટિવ ટર્મ્સ તમારા ચેન્જ થતા હોય તો ઇઝ કન્વર્જન્ટ. તો ડાયરેક્ટ તમે કન્વર્જન્ટ એ સિરીઝ છે કે નહીં ચેક કઈ રીતે કરશો? if each term is numerically less than its preceding term. એનો મતલબ ન્યુમેરિકલી લેસ ધેન થતા હોય, મતલબ કે u3 છે એના કરતા u2 કેવો હોવો જોઈએ? મોટા. એના કરતા u1 કેવો હોવો જોઈએ? એનાથી મોટા. એવી રીતના એક એક ટર્મ તમારું કેવું થતું જવું જોઈએ? લેસ થતું જવું. તો એના ઉપરથી તમને ખબર પડી જશે કે અને પાછું થવું શું જોઈએ? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an. કે આ સિરીઝની કોઈ તમારે n નહીં, સોરી un. તો લાસ્ટ ટર્મ તમારો હશે કે un ઈ કેવું તમે સિરીઝ ફાઇન્ડ કરશો અને ઇન્ફાઇનાઇટ પુટ કરશો તો તમને કેવા મળવા જોઈએ? 0. જો 0 મળી જાય છે અને બધા ટર્મ ન્યુમેરિકલી લેસ થતા હોય તો કેવી સિરીઝ છે? કન્વર્જન્ટ સિરીઝ છે. કઈ સિરીઝ? અલ્ટરનેટિંગ સિરીઝ હોય તે. બીજી કોઈ સિરીઝ હશે તો એની અંદર તમે આ એપ્લાય નહીં કરી શકો. અલ્ટરનેટિંગ સિરીઝ માટે જ આવું થાય છે. તો એના એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ છે so that alternating series 1 minus 1/3 plus 1/5 minus 1/7 plus 1/9 up to is convergent. તો આપણે જોયું કે લીબનિટ્ઝ ટેસ્ટ છે એ આપણે ચેક કરીએ તો એના ઉપરથી ખબર પડી જાય કે આ જે સિરીઝ છે એ શું છે? કન્વર્જન્ટ છે. પણ એવું કેના માટે થાય છે? જો એ અલ્ટરનેટિંગ સિરીઝ હોય તો આપણી પાસે જો આ અલ્ટરનેટિંગ સિરીઝ છે કેમ કે પેલો પોઝિટિવ છે, બીજું નેગેટિવ. પોઝિટિવ એન્ડ નેગેટિવ મતલબ આ અલ્ટરનેટિંગ સિરીઝ છે. તો અલ્ટરનેટિંગ સિરીઝ હોય તો આપણે કમ્પેર કરીએ આપણી સિરીઝ જોડે બાય કમ્પેરિંગ u1 minus u2 plus u3 plus u4 minus up to 2. તો તમારું u1 કોણ થશે? u1 is equals to 1 થશે, u2 is equals to minus તો નહીં સોરી 1/3 and u3 is equals to 1/5, u4 is equals to 1/7. એવી રીતના આવશે તમારા બધા ટર્મ્સ. તો આની અંદર હવે જોવાનું કે ન્યુમેરિકલી આ લેસ ધેન છે કે નહીં. તો પહેલા જોઈએ કે u1 ઈ બધાથી મોટું છે, પછી એનાથી u2, પછી u3 and u4 up to 2. તો આ બધા ટર્મ કેવા છે? ન્યુમેરિકલી લેસ. તો each term is numerically less than its preceding term. તો આનું લાસ્ટ ટર્મ un આપણને શું થવું જોઈએ? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ પુટ કરીએ તો un ઇઝ ઇક્વલ્સ ટુ શું મળવું જોઈએ? 0. તો આની અંદર જુઓ આ તો ન્યુમેરિકલી લેસ ધેન તો છે તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un is equals to 0 આપણને મળવું જોઈએ. તો un is equals to આપણને શું મળશે? આની અંદર un તમારે શું થશે? તો આ 1 2 1/3 1/5 મતલબ કે આ 1 છે તો એની નીચે 1 તો હશે. તો આ તમારી સિરીઝ કેવા ટાઈપની થશે? 1/2n minus 1. આ તમારું શું થઈ ગયું? un થઈ ગયું. તો un is equals to આપણે લખીએ un is equals to શું છે? 1/2n minus 1. તો અહીંયા આપણે હવે શું કરવાનું થશે? લિમિટ એપ્લાય કરવાની થશે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/2n minus 1. હવે અહીંયા ઇન્ફાઇનાઇટ પુટ કરશું તો 1/∞ એટલે આપણને શું મળશે? 0. તો લિમિટ
n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un ઇઝ ઇક્વલ્સ ટુ શું મળી ગયું 0. એનો મતલબ આ જે આપણી સિરીઝ છે એ કેવી છે કન્વર્જન્ટ છે. તો આ તમને કોઈ પહેલા તો ખબર પડી જાય કે અલ્ટરનેટિંગ સિરીઝ છે તો એના ઉપરથી તમને ખબર પડશે કે કન્વર્જન્સ છે કે નહીં. જો અહીંયા 0 નથી મળતું અને ઇન્ફાઇનાઇટ કે કોઈ પછી ફાઇનાઇટ ટર્મ મળતા હોય તો આ કન્વર્જન્ટ છે નહીં, તો એ શું છે ડાયવર્જન્ટ સિરીઝ છે. એના પછીનું એક્ઝામ્પલ છે સો ધેટ લિમિટ સમેશન n ઇઝ ઇક્વલ્સ ટુ 2 થી ઇન્ફાઇનાઇટ -1 log n કન્વર્જિસ. મતલબ કે આ કન્વર્જ થાય છે કે નહીં. તો એના ઉપરથી આપણે જોઈએ પહેલા તો log n છે તો 1 log n અહીંયાથી તમે 2 થી સ્ટાર્ટ કરશો તો પણ શું છે એના બધા ટર્મ ન્યુમેરિકલી લેસ છે. તો 1 log n is each term is numerically less than its preceding term. તો પ્રોસીડિંગ ટર્મ તમારું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ પુટ કરશો આની અંદર તો તમને શું મળશે log n છે તો તમારે 2 થી સ્ટાર્ટ કરવાનું છે તો તમને લાસ્ટ ટર્મ તમારું કેવું મળતું હશે -1 log n અને log n છે એમાં તમે ઇન્ફાઇનાઇટ પુટ કરો તો તમને શું મળશે 0. તો આ જે તમારી સિરીઝ છે એની અંદર તમે લિમિટ એપ્લાય કરો n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ -1 log n તો તમને આનો આન્સર મળશે 0. તો આ જે સિરીઝ છે એ પણ કેવી થશે તમારે કન્વર્ઝન, કેમ કે log n છે એ તમારે ડિક્રીઝિંગ સિરીઝ છે. એનો મતલબ ફર્સ્ટ ટર્મ પછી એનાથી નાનો લેસ બધા ટર્મ તમારે થતા જશે. તો એના ઉપરથી તમે કહી શકશો કે આ શું છે કન્વર્ઝન સિરીઝ છે. હવે આપણે જોઈએ કે કોઈ પણ સિરીઝ છે એની અંદર તમારે કન્વર્ઝન છે કે ડાયવર્જન્ટ એ ચેક કરવા માટેની અમુક ટેસ્ટ છે. એ કઈ ટેસ્ટ છે એ જોઈએ. જો ફર્સ્ટ ટેસ્ટ છે ટેસ્ટ ફોર કન્વર્જન્સ તો એના માટેની ટેસ્ટ છે કમ્પેરિઝન ટેસ્ટ, પી ટેસ્ટ, ડી એલ્બર્ટ્સ રેશિયો ટેસ્ટ એન્ડ રાબેક્સ ટેસ્ટ. તો એની અંદર ફર્સ્ટ ટેસ્ટ આપણે લઈએ કમ્પેરિઝન ટેસ્ટ. આ ચાર ટેસ્ટ છે એમાંથી ફર્સ્ટ લઈએ આપણે ટેસ્ટ. એની અંદર બે ટેસ્ટ છે. તો ટેસ્ટ 1 let summation un and summation vn be any two series of positive term. મતલબ કે આપણે જે un સિરીઝ લીધી છે અને vn બંને સિરીઝ કેવી છે પોઝિટિવ ટર્મ. એટલે આપણે આગળ જોયું તો એની અંદર બધા ટર્મ કેવા મળતા હશે પોઝિટિવ ટર્મ હશે. તો એ બધી સિરીઝ કેવી છે આ બંને સિરીઝ પોઝિટિવ ટર્મ. એની અંદર બે કેસ છે a અને b. તો a છે if un less or equal vn for all n greater or equal 1. કે આની અંદર તમારે n બધા કેવા હશે 1 એટલે કે 1 કરતા બધા કેવા હશે મોટા. in summation vn જે આપણી સિરીઝ છે vn એ પોઝિટિવ ટર્મ વાળી છે તો કન્વર્જિસ then summation un is converges. જો vn કન્વર્જ થતી હશે તો un પણ શું થશે તમારી સિરીઝ કન્વર્જ થતી હશે. તો એને તમે કઈ રીતે લખી શકશો સમેશન un લેસ ઓર ઇક્વલ સમેશન vn. તો તમારે આવું પણ થશે. b છે એની અંદર if un લેસ ઓર ઇક્વલ vn for all n greater or equal 1 and summation un. તો આના માટે કન્વર્જ ક્યારે થતી હશે જો vn સિરીઝ છે એ તમારી કન્વર્જ થતી હશે તો un તમારે ઓટોમેટિકલી કન્વર્જ થતી હશે. અને જો un છે એ ડાયવર્સ થતી હશે then summation of vn મતલબ કે તમારી vn સિરીઝ પણ શું હશે ડાયવર્સ થતી હશે. તો summation un લેસ ઓર ઇક્વલ vn. એ કન્વર્સ થવા માટે તમારે ચેક કરવાનું જો vn કન્વર્સ થતી હશે તો un પણ કન્વર્સ થશે. અને ડાયવર્સ ચેક કરવા માટે તમારે ચેક કરવાનું કે un જો ડાયવર્જન્ટ હશે તો vn પણ કેવી હશે ડાયવર્જન્ટ હશે. તો આ કમ્પેરિઝન ટેસ્ટની પહેલી ટેસ્ટ હતી. પછી સેકન્ડ ટેસ્ટ છે let summation un and summation vn be any two series of positive terms. મતલબ આગળની જે આપણે સિરીઝ લીધી કે un and vn એ કેવી છે સિરીઝ ઓફ પોઝિટિવ ટર્મ. તો એની અંદર ચેક કરવાનું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un upon vn is equals to a. અને અહીંયા l શું છે un and vn તો બંને સિરીઝ છે તો l છે એ તમારું છે where l is a non zero and finite. તો આની અંદર l તમને એવો મળશે કે 0 હશે ને તો નોન ઝીરો છે અને કોઈ ફાઇનાઇટ નંબર મળતો હશે.
then both the series converges or diverges together. કે આની અંદરથી તમારે પાછું જોવાનું કે જો 0 મળતું હોય તો આમાંથી કઈ સિરીઝ કન્વર્જ થતી હશે અને કઈ ડાયવર્જ થતી હશે, અને ઇન્ફાઇનાઇટ મળતું હશે તો કઈ સિરીઝ કન્વર્જ થતી હશે અને કઈ ડાયવર્જ થતી હશે. કેમ કે આપણી પાસે બે સિરીઝ છે un and vn. તો એની અંદર ફર્સ્ટ લઈએ કે જો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, આ નોટની અંદર છે, કોઈ ટેસ્ટની અંદર નથી. તો લિમિટ un upon vn is equals to જો 0 થતું હશે તો તમારે શું હશે, un જે સિરીઝ છે એ કેવી હશે, કન્વર્ઝન, and vn કેવી હશે, ડાયવર્ઝન. અને જો આ g છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un upon vn is equals to જો ઇન્ફાઇનાઇટ હશે તો કઈ સિરીઝ તમારે કા ડાયવર્જ થતી હશે, un છે એ ડાયવર્જ થશે, ડાયવર્ઝન, and vn છે એ શું થતી હશે, કન્વર્ઝન. હજી એક વખત કમ્પેરિઝન ટેસ્ટ માટે કહી દઉં છું. એની અંદર ફર્સ્ટ કેસ છે એની અંદર શું હશે કે જો un and vn તમને બે કોઈ પોઝિટિવ સિરીઝ ઓફ પોઝિટિવ ટર્મ્સ વાળી સિરીઝ છે તમારી, તો એની અંદર પહેલા ચેક કરવાનું કન્વર્ઝન માટે કે vn જો કન્વર્જ થતી હશે તો ઓટોમેટિકલી un પણ કન્વર્જ થતી હશે, અને ડાયવર્ઝન માટે જો un ડાયવર્ઝન થતી હશે તો vn પણ તમારે શું હશે, ડાયવર્ઝન હશે. એન્ડ સેકન્ડ કેસ એના ઉપર સેકન્ડ છે કે જો આ તમારે ફોર્મેશન મળે તમને લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un upon vn is equals to l, તો એની અંદર જો 0 મળે તમને l is equals to તો un શું હોય તમારી કન્વર્ઝન અને vn છે એ ડાયવર્ઝન. અને જો ઇન્ફાઇનાઇટ તમને મળે un upon vn મતલબ કે આ તમારી સિરીઝ છે એનું તમારું nth ટર્મ, એન્ડ જે બીજી સિરીઝ છે એનું nth ટર્મ, એનો તમે ડિવિઝન કરશો અને એની અંદર ઇન્ફાઇનાઇટ પુટ કરશો તો તમને ઇન્ફાઇનાઇટ જો મળતું હોય તો તમારી un છે એ શું છે, ડાયવર્ઝન, એન્ડ vn છે એ કન્વર્ઝન.